કેમ છે બધા મજામાં તો છો? તો આજે જો આપણે બનાવવાના છે મેંદુ વડા. એ પરફેક્ટ કેવી રીતના હું બનાવું છું તમે જોઈજો. એકદમ સહેલી રીતે હું શીખવાડવાની છું તમને બધાને આજે મેંદુ વડા. તો હાલો સ્ટાર્ટ કરવી આપણે મેંદુ વડા બનાવવા. તો મેંદુ વડા બનાવવાના છે તો જા પાણી નાખી દઈશું થોડુંક. એમાં પાણી ગરમ મૂકવાનું પહેલાં. ચા અંદર મૂકી દેવી. ત્યાં સુધીમાં આપણે મરચાં અને કોથમરીને એવું મોળી દેવી. આ મિક્સરમાં કાઢી નાખશું. આપણે જો આંધણ આવી ગયું છે. મેંદુ વડા બનાવવાના છે આપણે. આંધણ આવી ગયું છે. એમાં આપણે મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. લીલા મરચાં લીધા છે આપણે, એ પણ નાખી દઈશું. કોથમરી છે પણ નાખી દઈએ એમાં. અને ખાવાના છોડા છે એ પણ નાખી દઈશું. પછી આપણે આ રવો લીધો છે, આ સ્પેશિયલ રવાનો લોટ કહેવાય, અને આ સૂજી પણ કે બધાય. તો આપણે નાખી દઈશું એમાં. આંધા નાખી દઈશું ફૂલ. તો એકદમ સહેલી રીતે મેંદુ વડા બને છે. થોડુંક એવું લાગે તો થોડુંક પાણી નાખવાનું પાછું. પહેલેથી ઓછું પાણી મૂકવાનું એટલે ઢીલું ન રહે. જો આપણે આવી રીતના કઠણ રાખવાનું, ઢીલું નહીં રાખવાનું. આપણે ડીશમાં કાઢી લઈશું. આમાં આપણે ઓલું કરી લીધું હતું મેંદુ વડાની પેસ્ટ. તો જોઈએ આ એકદમ ઠરી ગઈ છે. ઠરી જાય પછી તે આમાં એવી રીતના કઠણ રાખવાની. અને આ બટેટા બાફેલા લીધા છે આપણે, એ નાખી દેવી થોડાક. નાના છોકરા માટે આ બેસ્ટ રેસીપી છે, એને તો બહુ ભાવે. થોડુંક સાસનું તેલ નાખી દઈશું, બહુ નહીં નાખવાનું. સેજ નાખવાનું તો હાથમાં છોટે નહીં, બીજું કંઈ નહીં. પછી આવી રીતના હરખું બધું મિક્સ કરી લેવાનું. આવી રીતના એકદમ મસ્તનો સોફ્ટ જો એકદમ લોટ ઘોડે બંધાઈ ગયું છે આપણે. તો સેજ હાથમાં તેલ ચોપડીએ અને મેંદુ વડા બનાવશું. આવી રીતના ગોળ બનાવવાના. જો એકદમ પરફેક્ટલી બની ગયો છે. આવી રીતના બનાવવાનું. તેલની વાળી આંગળી કતી જવાની, નકર પછી છોટી જાય હાથમાં. એટલે જો આવી રીતના એકદમ પરફેક્ટલી બની ગયા છે આપણા. તેલ ગરમ મૂકી દેવી. જ્યાં તેલ ગરમ થઈ જાય ત્યાં આપણે મેંદુ વડા બનાવી નાખીએ. આપણે જો તેલ આવી ગયું છે તો આ મેંદુ વડા નાખી દઈશું એમાં. જો આવી રીતના બનાવવાના. એકદમ સોફ્ટ એકદમ બનશે.
આપણા મેંદુવડા તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે, એવા સરસ બન્યા છે મેંદુવડા. જો એકદમ મોઢામાં પાણી આવી જાય, જેને ભાવતા હોય એને તો મોઢામાં પાણી જ આવતું છે. એકદમ કકડા કકડા પણ થાય છે. જો અંદર પણ સરસ ચડી જાય છે. હેલો મિત્રો, તો જો મેંદુવડા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે મેંદુવડા સાખ્યા નથી, આ ઘરે જ બનાવ્યા છે. તો આપણે ટેસ્ટ કરવી કે મેંદુવડા કેવા બન્યા છે. આમ જોયામાં તો બહુ મસ્ત લાગે છે, આમ સોફ્ટ બન્યા છે, આમ મજા આવે ખાવાના. તો આપણે ટેસ્ટ કરવી તો કેવા સરસ મજાના બન્યા છે મિત્રો. જો તમે જોઈ શકો છો, આ મેંદુવડા બહુ જ મસ્ત બન્યા છે. તો આપણે ટેસ્ટ કરવી. વાહ, બહુ મસ્ત બન્યા. હું હાલે તું ખા મિત્રો, બહુ જ મસ્ત બન્યા છે મેંદુવડા. તમે પણ ઘરે ટ્રાય કરજો અને બનાવશો, ખાવામાં બહુ જ મજા આવશે. અને આ છોકરાઓને પણ, નાના છોકરાઓને બહુ ભાવે એવા મેંદુવડા છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.